Hi guys, કેમ છો બધા? So this is me Shruti Panchal and this is day 3 of our series જેની અંદર આપણે most important topics for GPSC and UPSC examination કરવાના છે. And as I told you yesterday, આપણે કાલે વાત થઈ હતી એ પ્રમાણે ભાઈ દરેક ટોપિક 360 ડિગ્રી કવર કર્યો છે કે જો રેર અર્થ એલિમેન્ટ્સમાંથી ઓર ઇફ યુ કોલ ઇટ રેર અર્થ મિનરલ્સમાંથી ક્વેશ્ચન આવ્યો તો એ ક્વેશ્ચન તમારો પ્રિલિમ્સમાં 100% સોલ્વ થશે આ સિરીઝના થકી. ઓકે, બહુ બધા ટોપિક્સ લાવી રહ્યા છીએ. વી આર વર્કિંગ વેરી હાર્ડ ઓન કન્ટેન્ટ, સો કીપ વોચિંગ. અને ચલો સ્ટાર્ટ કરીએ આપણું રેર અર્થ એલિમેન્ટ્સ વાળો ટોપિક. નાઉ યુ માઇટ બી થિંકિંગ કે આજે પણ મેં કેમ ટેકનિકલ ટોપિક લીધો. કાલે આપણે ભણ્યા હતા ઇન્ડિયાનો 3 સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ અને એની અંદર આપણે થોરિયમની વાત કરી હતી અને જે આપણે 9 ઇન્સ્ટિટ્યુશન્સની વાત કરી હતી. સો અ ફ્યુ થિંગ્સ આર કોમન, સો આઈ થોટ કે કોમન વસ્તુ છે તો સાથે લઈ લઈએ. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ રેર અર્થ એલિમેન્ટ્સ REE તરીકે રિફર કર્યું છે આખા પીડીએફમાં પીપીટીમાં. તો જોઈએ કે ભાઈ આ છે શું. ઓલ્સો લાસ્ટ વિડીયોમાં કીધું હતું પણ હું ફરીથી કહી દઉં, પીપીટી ઇઝ હાઈલી એનરિચ્ડ. જો તમારે આ પીપીટી જોઈતી હોય તો અમારી એપ્લિકેશનની ઉપર ફ્રીમાં અવેલેબલ છે. શૂન્ય PCS એન્ડ્રોઈડ iOS બંને માટે છે. એન્ડ ઇન એવરી વિડીયો આઈ વિલ બી મૂવિંગ, જો તમારે એપ્લિકેશન ડાઉનલોડ ના કરવી હોય તો ઇન એવરી વિડીયો આઈ વિલ બી મૂવિંગ આઉટ ઓફ ધ સ્ક્રીન સો દેટ તમે પોઝ કરીને નોટ્સ બનાવી હોય તો બનાવી શકો છો. એન્ડ આઈ બી ટીચિંગ યુ અ લોટ ઓફ થિંગ્સ. ક્લિયર એવરીબડી? તો ચલો અહીંયા આવી જઈએ આપણે. હવે આ રેર અર્થ મિનરલ્સ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. નાઉ અગેન ઇટ વિલ કમ ટુ કે ભાઈ કેમ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જે પણ ઇમર્જિંગ ટેકનોલોજીસ છે, રાઈટ, જેમ કે EV છે, સેમિકન્ડક્ટર્સ છે, પેલું ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ્સ છે, ડિફેન્સ સિસ્ટમ્સ છે, whatever new technology that we are using, એની અંદર આ રેર અર્થ એલિમેન્ટ્સ યુઝ થાય છે. લેટ્સ એક્સપ્લોર ધ ટોપિક મોર. આ બધી જ વસ્તુઓ અંદર પણ આવશે. ઓકે, સો ભાઈ ઇન્ડિયા સાથે શું રિલેટેડ છે, ચાઇનાની કેમ મોનોપોલી છે, ઘણી બધી વસ્તુઓ જોઈશું. લેટ અસ સી. તો હવે અહીંયા જોઈએ તો ટોટલ 17 રેર અર્થ એલિમેન્ટ્સ જોવા મળે છે આપણને. બહુ જ સિમ્પલ છે. આપણે જ્યારે સ્કૂલમાં હતા, જે લોકો સાયન્સ ગ્રેજ્યુએટ્સ છે એ લોકોને ખબર હશે કે એક પિરિયોડિક ટેબલ આપણે ભણતા હતા. હાઇડ્રોજન 1, હિલિયમ 2, એવી રીતે આખું લાઇનમાં ચાલતું હતું. એમાં દેર વોઝ ધીસ વન લાઇન જેને લેન્થેનાઇડ્સ કહેવાતું હતું. તો 15 લેન્થેનાઇડ્સ અને યટ્રિયમ અને સ્કેન્ડિયમ, આ 17 વસ્તુઓ ભેગી થઈને એક ગ્રુપ બનાવીએ છીએ. આપણે જેને નામ આપ્યું છે રેર અર્થ એલિમેન્ટ્સ. હવે આનું જે નામકરણ કરવામાં આવ્યું છે ને એ બહુ કન્ફ્યુઝિંગ છે. રેર અર્થ એલિમેન્ટ સાંભળીને આપણને એવું લાગે કે ભાઈ કદાચ બહુ જ ઓછી માત્રામાં અવેલેબલ હશે અર્થની અંદર એટલેનું નામ રેર અર્થ મિનરલ્સ ઓર રેર અર્થ એલિમેન્ટ્સ રાખવામાં આવ્યું છે. પણ ના, એવું નથી. ઇનફેક્ટ તમે અહીંયા જોશો તો ભાઈ આ સીરિયમ જે છે ને એ પૃથ્વીમાં જેટલું કોપર જોવા મળે છે ને આપણને એના કરતાં વધારે અવેલેબલ છે. દેન આ જે થુલિયમ જે છે એ પણ એક રેર અર્થ એલિમેન્ટ છે. તમે જોશો તો TM 69 નંબર છે એનો. થુલિયમ જે છે એ સૌથી રેરેસ્ટ રેર અર્થ મેટલ છે, પણ એ પણ પૃથ્વીની ઉપર જેટલી ગોલ્ડ ડિપોઝિટ્સ છે, સોનું જે છે એના કરતાં વધારે માત્રામાં ઉપલબ્ધ છે. રેર કેમ આપણે કીધું છે એને? કારણ કે જેમ ગોલ્ડ માઇન આપણે કરી શકીએ, એક ખદાન બનાવી શકીએ અને એની અંદર પથ્થર તોડીને સોર્સ રોકમાં જઈને આપણે એનું માઇનિંગ કરી શકીએ ઓરમાંથી, એવી રીતે કોન્સન્ટ્રેટેડ એક જગ્યા પર આ નથી મળતી. આ જે રેર અર્થ છે એલિમેન્ટ્સ REEs જે છે એ છૂટા સ્પ્રેડ થયેલા હોય છે, કોન્સન્ટ્રેશનમાં નથી હોતા. સો એકચ્યુઅલી આને એક્સ્ટ્રેક્ટ કરવું અને પછી એને રિફાઇન કરવું, ઓલ ધેટ ઇઝ વેરી એક્સપેન્સિવ. બરાબર, કોન્સન્ટ્રેશનમાં નથી મળતું. હવે આપણે વિચારીએ કે ભાઈ કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. તો ડોન્ટ વરી, આ બધા ગોખવાના નથી આપણે. ખાલી એટલું યાદ રાખવાનું છે, લેન્થેનાઇડ્સ અને બીજું યટ્રિયમ અને સ્કેન્ડિયમ.
આ 3 વસ્તુ યાદ રાખવાની છે. કોઈ તમને એલિમેન્ટ્સના નામ નહીં પૂછે, પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે લેન્થેનાઇટ્સ જે છે એ 2 ભાગમાં ડિવાઇડેડ છે, એક લાઇટ અને બીજું હેવી. ડન. હવે ભાઈ આની પ્રોપર્ટીઝ જોઈ લઈએ કે કેમ આટલી ઇમ્પોર્ટન્ટ છે આ રેર અર્થ એલિમેન્ટ્સ. તો ભાઈ સૌથી પહેલાં જોઈએ તો સ્ટ્રોંગ મેગ્નેટિક પ્રોપર્ટી છે અને પરમેનન્ટ મેગ્નેટ્સ બનશે આને ટ્રીટ કરવાથી અને પ્રોસેસ કરવાથી. ઓકે. બીજું લ્યુમિન્સન્ટ છે, એટલે કે યુવી લાઇટ નાખવાથી ગ્લો કરશે. જેમ રેડિયમ હોય છે ને, તમે લાઇટ પાડો તો ચમકે, એમ અંધારામાં આ ચમકશે. બીજું કંડક્ટિવ, બહુ જ સરસ એનું કંડક્ટિવિટી છે. ધેન કમ્સ હીટ રેઝિસ્ટન્ટ, બહુ હેવી ટેમ્પરેચર્સ પર બી એની મેગ્નેટિક પ્રોપર્ટીઝ જે છે એ લૂઝ નહીં કરે. એન્ડ ધેન કેટાલિક્સ, એટલે બી કેટાલિસ્ટ એટલે કોઈ રિએક્શન થતું હોય એમાં બહુ ઓછી માત્રામાં કોઈક વસ્તુ નાખવાથી એ રિએક્શન કમ્પ્લીટ થાય. તો જ્યારે આપણે ક્રૂડ ઓઇલને ક્રેક કરવાની વાત કરીએ છીએ, એને પ્રોસેસ કરવાની વાત કરીએ છીએ, તો આ રેર અર્થ એલિમેન્ટ્સ જે છે એ એમાં પણ બહુ જ ઉપયોગી કેટાલિસ્ટ છે. પ્રોપર્ટીઝ જોઈ લીધી, કેમ રેર છે એ જોઈ લીધું, કોણ કોણ છે ભાઈ આ ગ્રુપમાં એ જોઈ લીધું. હવે આપણે જોઈએ કે આના યુઝેજ ક્યાં ક્યાં છે. બહુ ગોખવાની જરૂર નથી. આઈ વિલ કીપ ઓન ટેલિંગ યુ કઈ કઈ વસ્તુઓ યાદ રાખવાની છે. તો અહીંયા જોવા જઈએ આપણે તો ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને ક્લીન એનર્જી પ્રોડક્શનમાં આ આપણને જોઈશે. શેના માટે જોઈશે? ઈવી મોટર્સ માટે જોઈશે, બરાબર. હાઈ ટેમ્પરેચર મોટર મેગ્નેટ્સ માટે જોઈશે. ખાલી સાંભળો. અરે પછી આપણે જોઈશું તો નિકલ મેટલ હાઇડ્રાઇડ બેટરીઝ માટે જોઈશે. વિન્ડ ટર્બાઇન્સ, પવનચક્કી, વિન્ડમિલ માટે જોઈશે આપણને. ઈવીમાં તો બહુ જ કામ લાગશે. ટેસ્લા, બીવાયડી, હ્યુન્ડાઈ, આ બધા જ જે છે એ ચાઇનાથી રેર અર્થ એલિમેન્ટ્સ જે મળે છે એની ઉપર ડિપેન્ડન્ટ છે. હવે અહીંયા જોઈએ ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર. તો તમારો આઈફોન, સેમસંગ અને ઇસરોના બધા જ ઉપકરણ જે છે એ રેર અર્થ એલિમેન્ટ્સ વગર નહીં બને. યસ, આપણા બધાના હાથમાં એક ફોન છે, દરેક ફોનની અંદર રેર અર્થ એલિમેન્ટ્સ છે. ડિફેન્સ અને સ્ટ્રેટેજિક, હવે જેટ એન્જિનમાં જોવા મળશે, ક્રૂઝ મિસાઇલમાં જોવા મળશે, ગાઈડન્સ માટે, સોનાર અને રેડારના માટે જોવા મળશે, ટોર્પિડો સબમરીનની અંદર જોવા મળશે, અલગ અલગ રીતે. ઇનફેક્ટ પેન્ટાગોન જે છે યુએસએનું, એણે કીધું છે કે ભાઈ રેર અર્થ એલિમેન્ટ્સ તો વાઇટામિન્સ ઓફ મોડર્ન ડિફેન્સ છે. જેમ આપણા શરીર માટે વિટામિન જરૂરી છે, એમ મોડર્ન ડિફેન્સ સિસ્ટમ્સ માટે આ REs જરૂરી છે. પછી આપણે જોઈએ તો ભાઈ હેલ્થ કેર અને મેડિસિનમાં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા જે MRI, પેટ ઓર CT સ્કેન, કેન્સર ટ્રીટમેન્ટ, લીવર કેન્સર ટ્રીટમેન્ટ, સર્જિકલ લેસર, MRI મશીન, આ બધી વસ્તુઓમાં પણ રેર અર્થ એલિમેન્ટ્સ 100% જોઈશે જ, એના વગર નહીં ચાલે. ધેન ગ્રીન એનર્જી અને સસ્ટેનેબિલિટી, આપણી જે સોલર પેનલ છે એની અંદર જો આ એલિમેન્ટ્સ હશે તો એની એફિશિયન્સી વધી જશે, કે જેટલા યુનિટ પ્રોડ્યુસ કરે છે એના કરતાં વધારે યુનિટ પ્રોડ્યુસ કરશે જો એની અંદર રેર અર્થ એલિમેન્ટ્સ હશે. ધેન એનર્જી એફિશિયન્ટ લાઇટિંગ, તો ભાઈ LED લાઇટ્સ જે છે ને એમાં પણ રેર અર્થ્સ જોઈશે. ન્યુક્લિયર રિએક્ટર કંટ્રોલ રોડ્સ માટે પણ આ જોઈશે આપણને. હાઇડ્રોજન સ્ટોરેજ બેટરીઝ જે બનાવીએ છીએ એમાં પણ આ જોઈશે. તો ગ્લોબલ નેટ ઝીરો ટાર્ગેટ જે છે, ક્લાઇમેટ ચેન્જ આપણે ફાઇટ નહીં કરી શકીએ રેર અર્થ એલિમેન્ટ્સ વગર. સ્પેસ અને હાઈટેક, સો સેટેલાઇટ આલ્ટિટ્યૂડ કંટ્રોલ, રોકેટ મોટર્સ, ચંદ્રયાન મિશન, ગગનયાન, ક્વોન્ટમ કમ્પ્યુટર, GPS, આ બધું જ. એટલે તમે વિચાર કરો, આપણું આખું જીવન, આપણા ડેલી લાઈફની અંદર આપણે બહુ જ બધી જગ્યાઓ પર આ રેર અર્થ એલિમેન્ટ્સ વગર કદાચ અટકી જઈશું. પણ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે 90% રિફાઇનિંગ કેપેસિટી છે ચાઇના પાસે. લેટ અસ સી ધીસ. ચાઇનાની કઈ રીતે મોનોપોલી છે. ચાઇના 69% ગ્લોબલ માઇનિંગ શેર ધરાવે છે. 2024નો ઓફિશિયલ ડેટા છે. આઈ એમ શ્યોર હજી સુધી વધી ગયો છે. આફ્ટર દેટ ભાઈ ભલે તમારે ત્યાં માઇનિંગ થાય છે, પણ જો એની અંદરથી કોન્સન્ટ્રેટેડ ઓર પ્યોર ફોર્મમાં આ રેર અર્થ એલિમેન્ટ્સ એક્સ્ટ્રેક્ટ કરવા છે તો રિફાઇનિંગ માટે તો ચાઇના જ મોકલવું પડશે. 90% પ્રોસેસિંગ અને રિફાઇનિંગ કેપેસિટી છે ચાઇના પાસે. 93% પરમેનન્ટ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ કરે છે ચાઇના. ધેન 44 મેટ્રિક ટન સૌથી મોટો રિઝર્વ એ લોકો પાસે છે.
હવે અહીંયા જોઈએ કે ભાઈ ચાઇનાએ કઈ રીતે આ મોનોપોલી એસ્ટાબ્લિશ કરી. તો 1980 1980ની અંદર જે વેસ્ટર્ન કન્ટ્રીઝ હતી, જે લોકો પાસે પૈસા હતા ઇન્વેસ્ટમેન્ટના, એ લોકોએ કીધું કે ભાઈ અમારી જમીન પર જો અમે આ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરીશું તો યાર મોંઘું પડશે, લેબર મોંઘી છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ વધારે છે, ઓપરેશન કોસ્ટ વધારે છે, એક કામ કરી આપણે આઉટસોર્સ કરીને ચાઇનામાં મૂકી દઈએ. ધીસ હેપન. જે તે સમયે ચાઇનાના લીડર હતા ડેંગ ઝિયોનપિંગ, ઓર જે વંચાતું હોય, મને ઝિયોનપિંગ વાંચતા આવડે છે. હવે હું કેમ આવી રીતે વાંચું છું શાયોપિંગ? કારણ કે હું જ્યારે એક્ઝામમાં લખીશ ને તો મને આ સ્પેલિંગ યાદ રહેશે. એમણે કીધું હતું 1980sમાં, તમે વિચાર કરો, વિઝનરી આને કહેવાય. તો એસે લખતી વખતે મેઇન્સનું પણ એક એનરિચમેન્ટ કરી જ દઈએ આપણે. જો વિઝનની વાત આવે તો ભાઈ આઈ વુડ સે ધીસ ગાય હેડ અ ફેબ્યુલસ વિઝન, અને એક્ઝામ્પલ તરીકે આમને આપણે લખી જ શકાય. એમણે 1980માં કીધું હતું ધ મિડલ ઇસ્ટ હેઝ ઓઇલ, ચાઇના હેઝ રેર અર્થ્સ. એમને ત્યારથી ખબર હતી કે આ એક વસ્તુ ચાઇનાના ડેવલપમેન્ટ માટે, ચાઇનાની સુપ્રીમસી માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. પછી ભાઈ માઇનિંગથી આગળ વધ્યા, રિફાઇનિંગ, પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ, ચાઇનાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને ચાઇના ધીમે ધીમે રેર અર્થ એલિમેન્ટ્સને વેપનાઇઝ કરી નાખ્યું. વેપનાઇઝ એટલે જે કન્ટ્રી જોડે એના સંબંધ બગડે એ કન્ટ્રીને રેર અર્થ એલિમેન્ટ્સનો સપ્લાય સ્ટોપ કરી દે. તો 2010માં જ્યારે આ સેનકાકુ આઇલેન્ડનો ડિસ્પ્યુટ થયો હતો તો ભાઈ જાપાનના 40% એક્સપોર્ટ એમણે રોકી દીધા. અને અત્યારે પણ તમે જોશો તો 2025માં ચાઇનાએ 7 રેર અર્થ એલિમેન્ટ્સનું એક્સપોર્ટ બેન કરી દીધું છે. કયાનું બેન કર્યું છે એ ગોખવાની જરૂર નથી. છે 17, એમાંથી 7નું બેન કરી નાખ્યું છે. હવે અહીંયા લખેલા જ છે, યુ કેન ડાઉનલોડ ધ પીપીટી. ડાઉનલોડ તો નહીં, જોઈ શકશો પીપીટી. હવે આનાથી કોણ કોણ હિટ થયું છે? યુએસએ, જાપાન, યુરોપ, સાઉથ કોરિયા, ઇન્ડિયા. ઓકે. હવે જો કયા કયા દેશ છે, ડિફેન્સ સિસ્ટમ જે લોકો બહુ જ વધારે ડેવલપ કરે છે એ કન્ટ્રીઝ હિટ થયા. અને ઈવી ઇન્ડસ્ટ્રી અને જે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી છે, સેમસંગ, હ્યુન્ડાઈ, સાઉથ કોરિયન કંપનીઝ છે, એ લોકો ઇમ્પેક્ટ થયા છે. અને કંપનીઝ જેમ કે બોઈંગ જે છે એમાં પણ ઇસ્યુ આવી રહ્યા છે, સ્કેર્સિટી બની ગઈ છે. ઓકે. નેક્સ્ટ જઈએ. હવે ઇન્ડિયા શું કરી રહ્યું છે? એક્ઝામ માટે તો ઇન્ડિયા ઇમ્પોર્ટન્ટ છે ને, આપણે ઇન્ડિયામાં રહીએ છીએ, પણ આ આપણને ખબર હોવી જોઈએ. ઓકે. ગ્લોબલ રિઝર્વ્સ એક વખત જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવે. ચાઇના ફર્સ્ટ છે, 44,000 મેટ્રિક ટન્સ. દેન વી હેવ વિયેતનામ 22,000, પણ ત્યાં આગળ કંઈ ડેવલપમેન્ટ નથી. જેટલું પણ માઇનિંગ થાય છે ચાઇનાને આપી દે છે એ લોકો. બ્રાઝિલ એન્ડ રશિયા. બ્રાઝિલની અંદર દે આર નોટ મચ ઇન્ટુ એને એક્સટ્રેક્ટ કરવાનું. દેન કમ્સ રશિયા. રશિયામાં બહુ જ સ્લો ડેવલપમેન્ટ છે માઇનિંગ અને રિફાઇનિંગ માટેનું. દેન કમ્સ ઇન્ડિયા. હવે થોડુંક આગળ જઈએ આપણે. લેટ્સ ગો. ઇન્ડિયાઝ રેર અર્થ રિસોર્સિસ, વેર આર ધે ફાઉન્ડ? ડન. આપણી પાસે કેવો છે? 5th લાર્જેસ્ટ ગ્લોબલ રિઝર્વ છે. આ 5th લાર્જેસ્ટ યાદ રાખજો, કદાચ એક સ્ટેટમેન્ટ તરીકે પૂછાઈ જાય. ઇન્ડિયા જે છે આપણે જોયું ભાઈ 6% ઓફ રિઝર્વ્સ છે. ક્યાંથી મળશે? સૌથી વધારે ક્યાંથી મળશે આ રેર અર્થ એલિમેન્ટ્સ? મોન્ઝેનાઇટ કોસ્ટલ બીચ એન્ડ રિવર સેન્ડ્સમાંથી. હવે યાદ કરો, ગઈકાલે આપણે જોયું હતું કે ભાઈ થોરિયમ ઇન્ડિયા પાસે 25 થી 30% છે, અને એ ક્યાંથી માઇન થશે? ક્યાંથી આપણે અવેલેબલ થશે? મોન્ઝેનાઇટ સેન્ડ. આ મોન્ઝેનાઇટ સેન્ડ ક્યાં ક્યાં આવી? કેરલા, તમિલનાડુ, ઓડિશા એન્ડ ચોથું તમારે યાદ કરવાનું. બરાબર. આગળ જઈએ. હવે આ મોન્ઝેનાઇટ સેન્ડ જે છે એની અંદર થોરિયમ બહુ વધારે જોવા મળે છે. 9 to 10% થોરિયમ હોય છે. તો હવે ગવર્મેન્ટ શું આટલો ઇમ્પોર્ટન્ટ રિસોર્સ છે એને ફ્રીલી એક્સપ્લોર કરવા દેશે લોકોને? ના, નહીં કરવા દે. તો 2025 સુધી માત્ર ને માત્ર ગવર્મેન્ટ કંટ્રોલ કરતી હતી આ રેર અર્થ એલિમેન્ટ્સનું માઇનિંગ એન્ડ એવરીથિંગ, થોરિયમ એન્ડ એવરીથિંગ. પણ 2025માં એટલે કે ભાઈ કરંટ અફેર્સ લાસ્ટ યર જ ગવર્મેન્ટે પ્રાઇવેટ પાર્ટિસિપેશન અલાઉ કર્યું છે ફર્સ્ટ ટાઈમ. એ નેક્સ્ટ સ્લાઇડમાં જોયા છે. કોણ રેગ્યુલેટ કરશે? થોરિયમ છે એટલે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. બરાબર. પ્રાઇમરી પ્રોડ્યુસર કોણ છે? IREL. આપણે કાલે જોયું હતું આ IREL શું છે. 35% ઓફ વર્લ્ડ્સ બીચ સેન્ડ ડિપોઝિટ્સ આપણે ત્યાં છે. હાર્ડ રોક્સ ડિપોઝિટ ગુજરાત, ગુજરાનવાલા અને રાજસ્થાનમાં છે. ન્યૂ ડિસ્કવરી ભાટીખેડા, બાલતોરા રાજસ્થાનમાં છે. બહુ સિગ્નિફિકન્ટ મોટો જથ્થો મળી આવ્યો છે આપણને અહીંયાથી.
એન્ડ 1200 એક્સપ્લોરેશન પ્રોજેક્ટ કરવાના છે 30-31 સુધીમાં, એવો ગવર્મેન્ટનો ટાર્ગેટ છે. હવે આપણે અહીંયા જોઈએ ભાઈ ક્યાં ક્યાં મળે છે. હવે જો મોન્ઝોનાઇટ સેન્ડ 70% થોરિયમ ક્યાં હતું? કેરલા. આમાં પણ કેરલા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ગુજરાત, ઝારખંડ. ડન. હવે આપણે ત્યાં આગળ કેમ આપણે આટલો લાર્જ રિઝર્વ છે તો પણ પ્રોડ્યુસ નથી કરી શકતા? કદાચ આવો પણ ક્વેશ્ચન આવી જાય, એનાલિટિકલ ક્વેશ્ચન આવી જાય તો. સૌથી પહેલાં થોરિયમના કારણે સરકાર આને રેગ્યુલેટ કરે છે, તો એના કારણે લાઇસન્સિંગ પ્રોસેસ એ બધું કોમ્પ્લેક્સ છે ને બહુ સ્લો છે. સેકન્ડ, સ્ટેટની મોનોપોલી હતી. સો મોનોપોલી સ્ટેટની હશે તો કોઈ પણ પ્રાઇવેટ પ્લેયર અંદર ઇન્વેસ્ટ નહીં કરે. બીચ માઇનિંગ બેન, સરકાર જે છે એણે બેન કર્યું છે. કેમ? થોરિયમ શું થઈ શકે ખબર છે? પ્રાઇવેટ પાર્ટીઝને તમે પરમિશન આપો ને તો પ્રાઇવેટ પાર્ટીઝ આ મોન્ઝોનાઇટ સેન્ડ જ બીજા દેશમાં એક્સપોર્ટ કરી શકે. સો દેટ ઇઝ વાય ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ડિયાઝ સ્ટ્રેટેજિક ઓટોનોમી એન્ડ એનર્જી સિક્યોરિટી. તો આ બધા લિમિટેશન્સ રહેશે. બીજું, R&D ગેપ. હવે સિન્સ પ્રાઇવેટ પ્લેયર્સ ઇન્વેસ્ટ નથી કરતા તો ગવર્મેન્ટ પણ એટલું ઇન્વેસ્ટ નહીં કરી શકે. કેમ? ભાઈ આપણે ડેવલપિંગ કન્ટ્રી છીએ, આટલું બધું પોવર્ટી, મેલ ન્યુટ્રિશન, વિમેન એમ્પાવરમેન્ટ, બહુ બધી સ્કીમ ચલાવવાની હોય છે. દેન વી હેવ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ કે ભાઈ બહુ વધારે માઇનિંગ કરીશું તો જ્યાંથી માઇનિંગ કરીએ છીએ ત્યાં આગળ એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન થશે. તો કેરલામાં બહુ જ પ્રોટેસ્ટ ચાલતા હોય છે, તામિલનાડુમાં પણ રેગ્યુલેટરી ડિલેઝ ચાલતા હોય છે. અને બીજું, આપણી પાસે અત્યારે ટેકનોલોજી ડેવલપ નથી થઈ જે સેન્ડમાંથી સેપરેટ કરી શકે રેર અર્થ એલિમેન્ટ્સ અને એને રિફાઇન પણ કરી શકે. બટ ઇન્ડિયા જે છે એણે નક્કી કરી લીધું છે કે ભાઈ હવે તો અમારે આ ફિલ્ડમાં જવું જ છે. તો ઇન્ડિયા જે છે સૌ પ્રથમ વખત નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન NCMM 2025માં લઈને આવ્યું. જાન્યુઆરીમાં લોન્ચ થયું હતું. આની અંદર ખાલી 17 ક્રિટિકલ મિનરલ્સ નહીં, રેર અર્થ્સ નહીં, 30 ક્રિટિકલ મિનરલને આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. ડોમેસ્ટિક એક્સપ્લોરેશન કરવાની વાત કરી છે. આપણે તો શોધીશું ઓવરસીઝ એક્વિઝિશન કે ભાઈ કોઈ દેશ છે એની પાસે બ્લોક્સ છે તો આપણે ત્યાં જઈને એ બ્લોક્સ અક્વાયર કરીને ત્યાં માઇનિંગ કરી શકીએ. અને રિસાયકલિંગ. રિસાયકલિંગ એટલે અર્બન માઇનિંગ પણ કહેવાય. આ ન્યૂ વર્ડ છે, ધ્યાનમાં રાખજો, પેપરમાં દેખાઈ પણ શકે. એટલે કે હવે તમારો ફોન જૂનો થઈ ગયો, તમે વેચી દીધો, ફેંકી દીધો, વોટેવર, હવે ફોન જે જૂનો થઈ ગયો છે એની અંદર રેર અર્થ્સ તો છે ને, તો એને રિસાયકલ કરીશું આપણે. અને સ્ટ્રેટેજિક સ્ટોકપાઇલ આપણે પ્લાન કરવાનો છે. નાવ કબીલ ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ આ શું કરે છે? અબ્રોડ જશે અને ત્યાં જે તે દેશની અંદર વાટાઘાટ કરીને નેગોશિએશન, બિડિંગ, બાયલેટરલ થિંગ, આ બધી જ વસ્તુઓ કરીને આવશે. બરાબર. હવે આની અંદર જે આર્જેન્ટિના છે તો આર્જેન્ટિનાની અંદર લિથિયમ બ્લોક્સ અક્વાયર કર્યા છે ગવર્મેન્ટે. આપણી સ્ટ્રેટેજિક વિન કહેવાય. બરાબર. હવે ઓસ્ટ્રેલિયાની અંદર પણ આપણે MOU કર્યું છે અને ઓસ્ટ્રેલિયામાં પણ આપણે લિથિયમનો એક્સેસ લીધો છે. આફ્રિકા, અત્યારે તમને ખ્યાલ હોય તો ન્યૂઝમાં ઇન્ડિયા આફ્રિકા સમિટ ચાલી રહી છે. આઈ થિંક પતી ગઈ. ઇન્ડિયા આફ્રિકન યુનિયન સમિટ. તો આફ્રિકાની અંદર પણ આપણે એક્સપ્લોરેશન અને પાર્ટનરશિપનું કામ હવે સ્ટાર્ટ થશે. હવે આપણે અહીંયા આવીએ. MMDR અમેન્ડમેન્ટ 2023માં માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ રેગ્યુલેશન અમેન્ડમેન્ટ થઈ. ફર્સ્ટ ટાઈમ પ્રાઇવેટ સેક્ટર માટે રેર અર્થ્સ ઓપન કરવામાં આવ્યા, મોનોપોલી દૂર કરવામાં આવી, ઓનલાઈન ઓક્શન પ્રોસેસ કરવામાં આવ્યો અને 2024માં 6 બ્લોક્સ ઓક્શન કરવામાં આવ્યા. મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ 2025 બહુ જ રિસન્ટ છે. ડિસેમ્બર 2025માં ઇન્ડિયાએ 7-year પ્લાન અનાઉન્સ કર્યો છે રેર અર્થ એલિમેન્ટ્સના મેગ્નેટ બનાવવાનો. ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે? 7,280 કરોડ. PLI સ્ટાઇલ સ્કીમ છે. PLI એટલે શું? પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ. જેટલું વધારે પ્રોડક્શન કરશો એટલી સરકારની સહાય વધારે મળશે. કેમ ભાઈ? શું એમ છે આપણો? ભાઈ યાર આટલા બધા મોનોપોલી ચાઇનાની છે તો કોઈકે તો બ્રેક કરવી પડશે ને. તો આ આપણો ફર્સ્ટ સ્ટેપ છે ચાઇનાની મોનોપોલી બ્રેક કરવાનો. ફર્સ્ટ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ પુશ બ્રેક્સ ચાઇનાઝ ફિનિશિંગ મોનોપોલી. કેટલું કરે છે? 93% કરે છે ને ચાઇના. આગળ જઈએ. જીઓ પોલિટિક્સ અને ગ્લોબલ અલાયન્સીસની વાત કરી છે તો અહીંયા આગળ આઈ વિલ ફોકસ ઓન ધીસ પાર્ટ. ધીઝ થિંગ્સ યુ કેન રીડ.
not very important according to me. Some of these we have discussed. હવે ગ્લોબલ અલાયન્સ અગેન્સ્ટ ચાઇનાઝ મોનોપોલી, ચાઇનાની મોનોપોલી એટલે કે ઇજારાશાહી તોડવા માટે કયા કયા ઇન્ડિયાએ બીજા દેશો સાથે કરાર કર્યા છે ઓર ગ્રુપ્સ બનાવ્યા છે? તો સૌથી પહેલાં મિનરલ સિક્યોરિટી પાર્ટનરશિપ 15 નેશન્સ છે, એની અંદર ભારત જે છે એનો ભાગ છે. તો ચાઇના સિવાયના બધા જ જે ઇમ્પોર્ટન્ટ નેશન્સ છે જેની પાસે વિપુલ માત્રામાં જથ્થો છે એ આવી જશે. ક્વોડ મિનરલ્સ કમિટમેન્ટ, ક્વોડ એક ઇન્ટરનેશનલ ગ્રુપ છે જેની અંદર કોણ કોણ છે? ઇન્ડિયા, જાપાન, યુએસ, ઓસ્ટ્રેલિયા, બરાબર. હવે આઈસીઈટી યુએસ ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ ઇમર્જિંગ ટેકનોલોજીસ, આની અંદર રેર અર્થ એલિમેન્ટ્સનું સપ્લાય ચેન જે છે એનું કોઓર્ડિનેશન થશે જેથી કરીને મેન્યુફેક્ચરિંગમાં કે કોઈ પણ દેશને આ રેર અર્થ એલિમેન્ટ્સની તંગી ના પડે. ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા મિનરલ્સ એમઓયુ, ઓસ્ટ્રેલિયા 4th લાર્જેસ્ટ REE પ્રોડ્યુસર છે. યુએસ પેક્સ સિલિકા ઇનિશિયેટિવ, આ પણ 2025માં ન્યૂઝમાં હતો, સો ધ્યાનમાં રાખજો. જાપાન ઇન્ડિયા IREL ટાઈઅપ, IREL આપણે કાલે કર્યું હતું એઝ અ બોડી, અને જાપાનની એક કંપની છે ટાઈઅપ કર્યું છે ટેકનોલોજી શેરિંગ માટે. અને EU ક્રિટિકલ રો મટીરિયલ્સ એક્ટ, તો EU સાથે પણ આપણે આની માટે અગ્રીમેન્ટ કરી લીધું છે. So I think this is really great thing and we can see that આપણો દેશ જે છે, સરકાર જે છે, જે અધિકારીઓ છે કેટલી મહેનત કરી રહ્યા છે. Hats off and kudos to all the scientists, I would say, who are working really hard, you know, to achieve all these things. આપણે ગઈકાલે રિએક્ટર્સનું જોયું હતું. તમે વિચાર કરો, ડૉક્ટર હોમી ભાભા, એમનું વિઝન હતું કે ભાઈ સ્ટેબલ સપ્લાય ઓફ ઇલેક્ટ્રિસિટી. હવે તમે વિચાર કરો, ફર્સ્ટ સ્ટેજનું રિએક્ટર ડિઝાઇન કરવાનું, બિલ્ડ કરવાનું, કોઈ એક્સિડન્ટ ના થાય જોવાનું, એમાં કોન્સ્ટન્ટ મોનિટરિંગ કરવાનું, સેકન્ડ સ્ટેજ ડિઝાઇન કરવાનું, થર્ડ સ્ટેજ. ઇમેજિન કરો કેટલું ડેડિકેશન હોય. અને આની અંદર પણ તમે ઇમેજિન કરો કે હવે આપણે જે આખું નવું એક ઇનોવેટિવ ડિઝાઇન્સ, રિફાઇનિંગ પ્રોસેસ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કેટલું ટેકનિકલ થઈ જશે. So I would say kudos to all the scientists who are really working hard for our country and the diplomats who are going and signing these MOUs. I think આવો કન્ટેન્ટ જુઓ ને તો આપણને એવું થાય કે ભાઈ યાર સરકાર બહુ જ સરસ કામ કરે છે. Okay, so like every other topic, the last slide has lot of information જે તમારા MCQમાં 1, 2, 3, 4 સ્ટેટમેન્ટમાંથી એકાદ સ્ટેટમેન્ટમાં આવી શકે છે એવો ફેક્ટ છે. ફોર એક્ઝામ્પલ, કેટલા રેર અર્થ એલિમેન્ટ્સ છે? ભાઈ 17 છે. 15 લેન્થેનાઇડ, સ્કેન્ડિયમ, યટ્રિયમ, બરાબર. ફર્સ્ટ કયું ડિસ્કવર થયું હતું? યટ્રિયમ. ક્યારે? 1794. દેન સૌથી અબન્ડન્ટ કયું છે? સેરિયમ. હવે યાદ રાખો, સેરિયમ સ્ટાર્ટ્સ ફ્રોમ C, અને આપણે ફર્સ્ટ સ્લાઇડમાં જોયું હતું કે કોપર કરતાં પણ વધારે અવેલેબલ હોય છે. દેન રેરેસ્ટ કયું છે? થુલિયમ. પણ થુલિયમ બી ગોલ્ડ કરતાં વધારે અવેલેબલ છે. ઓનલી રેડિયો એક્ટિવ RE પ્રોમેથિયમ. તો આવી રીતના ફેક્ટ્સ છે તમારા માટે જે તમે PPTમાં જોઈ શકો છો. એઝ ઓલવેઝ આઈ વિલ મૂવ અસાઇડ, જેથી કરીને તમે પોઝ કરીને કદાચ નોટ્સ બનાવી હોય તો બનાવી શકો, એન્ડ નહીં તો અમારી એપ્લિકેશન પર તો તમે આ PPT જોઈ જ શકશો, વાંચી જ શકશો. સો દેન થેન્ક યુ ગાઈઝ, બાય બાય, ટેક કેર, સી યુ. એન્ડ હવે નીચે કમેન્ટ બોક્સમાં નેક્સ્ટ કયા ટોપિક્સ લઈને આવે, મેં તો લિસ્ટ બનાવી જ દીધું છે, બટ તમે લોકો પણ સજેસ્ટ કરજો કે તમને કયા ટોપિક્સમાં તકલીફ પડે છે, તો એનો હું 360 ડિગ્રી આવો કવરેજ કરીને તમને આપું. થેન્ક યુ વેરી મચ ગાઈઝ, સી યુ ટુમોરો. રોજ મળીશું હવે તો આપણે.